હવે મને ખબર પડી ગઈ હતી કે તારો પાપનો ઘરો હવે ભરાઈ ગયો છે. હા ગુરુજી, તમને ખબર હશે કે તમારો મોટા થયો અને તમારો શિષ્ય બીજો આવી ગયો છું. તમારું જે વચન હતું તે વચન પ્રમાણ આજ ભેરો અને જાતે મુકાન છે અને જાતે વર્ત છે. તો હું ભેરોને સમજાવું છું કે સબસે ઠીક છે એટલે ગુરુજી મને રજા આપજો, એનો ખાટલો બોલાવી જાઉં. એ ભેરા કે બાર બાર ગઈ છૂટી જાન મસો કશું નથી, આ ખાઈ મૂક્યું નથી. બેનાવને ઘણો બધો પાપ કરી નાખ્યું છે. બેનાવ તમે આ પાપ છોડી દે અને મારા છોડે થઈ ગયા હું તને જીવન ચાલવાનું. હવે બેરાવ તું એમ માને છે કે મારો ગુરુ કોઈ સિવાય મારો કોઈ વાત કરે એમ નથી. અરે બેરાવ તને એમ લાગે છે કે આજે તારો પાપનો બડો ભલો ગયો છે. બેરાવ છે તું જ્યાં ફૂલને જ્યાં દૂધ લીધું છે ત્યાં ત્યાં ધીરે ધીરે પ્રગટ થાય છે. બેરાવ તું કોણ છે? તું માં કાઢ છું. તું કોણ છે? તું માં કાઢ છું. જેમ આ સૃષ્ટિનો નિયમ છે, આ સૃષ્ટિનો નિયમ છે કે નાનો ગોડો કે 5 દિવસ માટે આવ્યો છે. એ આજે તું નાનો છે અને ગોડો છું. આજે તારો ફાટો પડાઈ કોજો કરી જઈશ મને સમજી જા. તું મારો ગુરુ ભાઈ છે એટલે તારો ભેટ કરું તો મને ગુરુ દોષ લાગે છે અને મારા ગુરુની આજ્ઞા નથી. મને ઘણો સમજી અને તું ભાઈ થઈ જા. અને ભાઈ થયાથી આપણે બંને એક થઈ ગયું. જ્યાં તારા આગળ ભક્તિમાં ના બદલાઈ જઈશ. અરે ભેરવ જ્યારે તમારા જ્યાં પાપીઓ આ ભૂલ આવી મારા ભક્તોને મારા નાના જીવોને અને અસંખ્ય પશુઓને જ્યારે દુઃખ દેશે ત્યારે હું મારા ભલો દરબાર લાય અને આ ભેગા આવું છું અને આવીને તમારા જ્યાં પાપીઓનો વધ કરી હું મારા જીવોને સુખ આપું છું, મારા સંતોને દુઃખ આપું છું અને ધર્મ સામના કરું છું. જ્યારે મારા સંતો ભક્તો બગાડ કરે છે ત્યારે આવે છે રંગે બધા આવ્યા ભૂલ આવું છું અને તમારા જ્યાં પાપીઓનો હું નાશ કરું છું અને ધર્મ સામના કરું છું. તો ભેરાવ તું એમને માને તો ચાલ હું તો તારી પાસે સમજાવું. કારણ કે તું બહુ મજારી થઈ ગયો છું. તારામાં તમારો ગુણ આવ્યો છે, તારી બુદ્ધિ રહી નથી, તારી બુદ્ધિ રમકડો ભરાઈ ગઈ છે. તું નહીં માનો કારણ કે હું સતો ગુણ છે, તું તમારો ગુણ છે. તમારા ગુણને સતો ગુણ ઘર પાસે મારશે. Thank you.